બોટાદમાં કડદા કાંડ થયું અને ખેડૂતોએ તેનો વિરોધ કર્યો। પછી હળદળમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પોલીસને ઘર્ષણ થયું અને પછી આખી પરિસ્થિતિ શું થઈ તે આપણે સૌ જાણીએ છીએ। જોકે ત્યારબાદ ચોટીલા નજીક સુદામડા ગામ પાસે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું। આ સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે મંચ પરથી જ ગોપાલ ઇટાલિયાએ આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયત યોજવાનું એલાન કર્યું હતું। હવે કચ્છમાં કિસાન મહાપંચાયત યોજાશે, પણ તેમાં ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓનો એવો આરોપ છે કે સરકાર ખાનગી કંપનીઓ માટે ખેડૂતોની જમીન હડપી રહી છે। શું છે આખી વાત, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। કચ્છના આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના ભચાઉ ખાતે આવેલા નવા કટારિયા ગામ પાસે 14 તારીખે કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં ગુજરાત એકમના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે। કૈલાસદાન ગઢવીનું કહેવું છે કે કચ્છમાં સરકાર, પોલીસ અને કંપની ભેગા મળીને ખેડૂતોની જમીન હડપી રહ્યા છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે અમે ટૂંક સમયમાં ગુજરાતના રાજ્યપાલને મળીશું અને ખેડૂતો પર થઈ રહેલા દમન અંગે રજૂઆત કરીશું। પહેલા તો એ સાંભળીએ કે કૈલાસદાન ગઢવી શું બોલ્યા। નમસ્કાર, જય જવાન જય કિસાન। આપણે બધા જાણીએ છીએ કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર, ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને, સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન, મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી રહી છે, ખેડૂતોને ધસડી રહી છે, ખેડૂતોને અન્યાય કરી રહી છે, ખેડૂતો જમીન એમને કબજો કરીને ઘૂસી જઈ રહ્યા છે। એવા સમયમાં આમ આદમી પાર્ટી કિસાનો સાથે ઊભી છે, કિસાનો માટે ઊભી છે, કિસાનો માટે લડત કરવા માટે તૈયાર છે। એના માટે અમે 14 તારીખના 14 ડિસેમ્બર 2025ના બપોરે 2 વાગે આપણે નવા કટારિયા રાજલધામ ખાતે એક મોટી જંગી મહાસભા કરવા જઈ રહ્યા છે, કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છે। એમાં સમસ્ત કિસાનોને આહવાન છે કે મોટે પડે જોડાય, એ આપણી રજૂઆત કરે, રજૂઆતો લઈને ટૂંક સમયમાં લગભગ 16 તારીખ અમે માંગી છે, ગવર્નર સમય આપશે તો 16 તારીખના ગુજરાતના ગવર્નરને આપણે આ એક આવેદન આપવાના છીએ અને આવી સભાઓ આખા ગુજરાતમાં અમારી થઈ છે। અમારી આ છેલ્લી સભા છે કિસાન મહાપંચાયત, જેમાં કિસાનો રોજ આખા ગુજરાતથી લઈ રહ્યા છે, તે यहाँ પર લઈ રહ્યા છે। અને જે રીતે ગુજરાતમાં કિસાનો પર દમન કરીને, ખોટા કેસ કરીને, જેલોમાં પૂરીને, પોલીસનો ઉપયોગ કરીને, મામલતદાર પ્રાંતનો ઉપયોગ કરીને ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી મક્કમતાથી લડશે। કોઈ પણ ટાઈપના લીગલ એક્ટો, બીજા કોઈ કેસ થાય તેમાં આમ આદમી પાર્ટી પોતે ખર્ચો ઉપાડશે અને એના માટે એવા દમનકારી સરકાર સામે લડશે। તમે જોયું હશે કે આ રીતે અમે હળદળ ગામમાં જે આ ઘટનાઓ બની અને ખોટા કેસ ખેડૂતો પરના અમારા નેતાઓ પર કરવામાં આવ્યા, તો એના સામે અમે લડત લઈને અમારા લીગલ ટીમને લગાડીને બધાને બેલ પણ અપાયા છે। એ લડાઈ અમારી ચાલુ રહેશે અને આ મહાપંચાયતમાં સમસ્ત ગુજરાતના લગભગ બધા નેતા, આપણા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, કિસાન નેતા જે અમારા સાગરભાઈ રાયકા છે, મનોજ સોરઠિયા અને એવા બીજા જેટલા હાઈકમાન્ડ નેતા, એ બધા અહીંયા હાજર રહેશે અને એક મોટો આયોજન કરવા જઈએ। ત્યારે મારો સમસ્ત કચ્છના અને મોરબીના અને માળિયાના ખેડૂતોને એક નિવેદન છે, આહવાન છે કે વહેલી તકે તમે 14 તારીખના 2 વાગ્યા પહેલાં પહોંચવાની કોશિશ કરો। આપણે બધા મળીને આપણી અવાજ બુલંદ કરશું અને કચ્છમાં ખેડૂતોને ન્યાય આપવાની લડાઈમાં બધા એક સાથે ઉભા રહીશું। જય જવાન જય કિસાન। આપે સાંભળ્યું કે આમ આદમી પાર્ટીના નેતા એવું બોલ્યા કે ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવશે, એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો સાથે મક્કમપણે ઊભા રહેશે। સાથે જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો જે જેલમાં છે અથવા તો પોલીસના દમનમાં ખેડૂતોને જેલમાં જવાનો વારો આવે તો આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ તેમની સાથે ઊભી રહેશે અને ખેડૂતો મુદ્દે લડવા માટે મક્કમ છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ।